સર્વે હરિભક્તોને મારા જાજા કરીને જય શ્રી સ્વામિનારાયણ. અગાઉના વિડીયોમાં આપણે સર્વે શિક્ષાપત્રી ભાષ્યમાંથી શિક્ષાપત્રી શ્લોક નંબર 11નું શ્રવણ કર્યું હતું, જેમાં આપણે જાણ્યું હતું કે સૂક્ષ્મજીવની હિંસા ન કરવી, ઘરમાં હિંસાના 5 સ્થાનો કયા છે અને આતતાઈનો અર્થ આપણે જાણ્યો હતો. હવે આજના વિડીયોમાં આપણે શ્લોક નંબર 12 અને 13નું શ્રવણ કરીશું. શ્લોક નંબર 12. દેવતા પિતૃ યાગાર્થમ મપ્યજાદેશ્ચ હિંસનમ ન કર્તવ્યમ હિંસેવ ધર્મ પ્રોક્તોસ્તિ અન્મહાન. અને દેવતા અને પિતૃ તેના યજ્ઞ અને અર્થે પણ બકરા, મૃગલા, સસલા, માછલા આદિ કોઈ જીવની હિંસા ન કરવી, કેમ જે અહિંસા છે તે જ મોટો ધર્મ છે, એમ સર્વશાસ્ત્રમાં કહ્યું છે. હવે કેટલીક હિંસા એવી છે કે જે જગતમાં ધર્મને નામે થતી હોય છે. કોઈ જગ્યાએ દેવની આગળ હિંસા કરતા હોય છે. દેવ કે દેવના નામે ક્યાંક ક્યાંક શ્રાદ્ધમાં હિંસા થતી હોય છે, તો કોઈ જગ્યાએ યજ્ઞમાં હિંસા થતી હોય છે. શ્રીજી મહારાજ કહે છે, ન કર્તવ્ય, ક્યાંય નહીં, યજ્ઞમાં નહીં, કોઈ દેવ દેવીની સમક્ષ નહીં, શ્રાદ્ધમાં પણ નહીં, કારણ કે અહિંસા છે એ જ પરમ ધર્મ છે. હવે જે માણસો દેવની આગળ કે યજ્ઞમાં હિંસા કરે છે એ બધાએ વેદની વાત આગળ ધરે છે. વેદમાં એમ લખ્યું છે કે અજેન યજેત, અજથી યજ્ઞ કરવો. અજ એટલે બકરો એમ અર્થ ગોઠવે છે, પણ ખરેખર એવું નથી. વેદમાં કોઈ સ્થળે યજ્ઞની બાબતમાં હિંસાનો આભાસ આવે છે એ તો હિંસાના સંકોચ માટે છે. કોઈ બહુ હિંસા કરતો હોય તો એને અટકાવવા માટે છે. વેદ જો હિંસા પરત્વ હોય તો વાયુ પુરાણમાં ઉપરીચર વસુ રાજાની કથા છે. ઉપરીચર વસુ રાજા પોતાના પુણ્ય પ્રતાપે ઘણા બધા યજ્ઞો કરીને એવો સમર્થ બનેલો કે સદેહે સ્વર્ગમાં જતો. ઇન્દ્ર જેવો ઇન્દ્ર પણ એને માન આપતો અને ઇન્દ્ર પોતાના આસન ઉપર એને બેસવા જગ્યા કરી આપતો. ઇન્દ્ર સાથે એને મિત્રતા હતી. એક વખત ઇન્દ્રે હિંસામય યજ્ઞ શરૂ કર્યો. મહર્ષિઓએ વિરોધ કર્યો. મહર્ષિઓ કહે છે વેદમાં અહિંસાનું વર્ણન છે, હિંસાનું નહીં. ઇન્દ્ર કહે છે વેદમાં હિંસાનું પ્રતિપાદન તો છે, યજ્ઞમાં હિંસા કરવી એમાં દોષ નહીં. વાદ વિવાદ ચાલતો હતો. એ વખતે ઉપરીચર વસુ રાજા સ્વર્ગમાં આવ્યા. ત્યારે મહર્ષિઓને ખાતરી હતી કે આ ઉપરીચર વસુ આવ્યા બહુ સારું થયું, કારણ કે એણે અહિંસામય યજ્ઞો કરાવેલા છે. હમણાં એ પોતાનો અભિપ્રાય કહેશે. ઇન્દ્રને એમ થયું કાંઈ વાંધો નહીં, ઉપરીચર મારો મિત્ર છે, મારાથી વિરુદ્ધ નહીં જાય. ઋષિઓએ અને ઇન્દ્રે બંનેએ ઉપરીચરને પૂછ્યું, વેદ હિંસા પરત્વે છે કે અહિંસા પરત્વે છે? ઉપરીચર વસુને એમ થયું કે જો હું સત્ય કહીશ તો ઇન્દ્રને અને મારે જે મિત્રતા છે એમાં કંઈક ઓટ આવશે. મિત્રતાના કારણે જ ઇન્દ્રાસન ઉપર બેસવા મળતું હતું. તે લાલચમાં ઉપરીચર વસુ રાજા કહે છે વેદમાં બેય લખ્યું છે, હિંસાનું વર્ણન છે અને અહિંસાનું પણ છે. આવો જ્યાં ગોટાળો વાળ્યો એટલે એનું પુણ્ય બળી ગયું, સ્વર્ગમાંથી ઉપરીચર હેઠો પડ્યો. એ રીતે વેદ જો હિંસા પરત્વ હોય તો ઉપરીચર વસુ રાજાના પતનની કથા કેવી રીતે સંભવે? તથા અજ શબ્દનો અર્થ ન જાયતે, જે ઉગી ન શકે એવી ડાંગર, જૂની ડાંગર, એનાથી હોમ કરવો એમ વેદમાં લખેલું છે. વેદ તો બ્રહ્માત્મા ભગવાનનું સ્વરૂપ છે. શ્રુતિઓ જે છે એ તો માતા સમાન છે. એ કોઈ દિવસે કોઈ પ્રાણીઓના ઘાત કરવાનું ક્યારેય પણ કહે નહીં. શ્રીધર સ્વામીએ પણ લખ્યું છે નહીં મૃગ્યા વિધીયતે. માટે સજ્જનોએ સાવધાન થઈને હિંસા અને માંસ એનાથી હંમેશા દૂર રહેવું. અનુશાસન પર્વમાં ભીષ્મ પિતાની કથા બહુ સુંદર છે. ત્યાં ભીષ્મ પિતાનું વાક્ય પણ સ્પષ્ટ છે, કોઈ પણ રાજાઓએ કે પ્રજાઓએ સુખી થવું હોય તો પશુઘાત કે હિંસાથી દૂર રહેવું. નારદ પંચરાત્રમાં કહે છે કે શ્રુતિર્વદતિ વિશ્વસ્ય જનનીવ હિતમ સદા કસ્યાપી દ્રોહ જનકમ ન ભક્તિ પ્રભુ તત્પરા. શ્રુતિ તો સર્વનું હિત કરે છે. કોઈ દિવસે હિંસાની વાત ક્યારેય પણ શ્રુતિઓમાં છે જ નહીં.
મુંડક ઉપનિષદમાં પણ કહ્યું છે કે પ્રાચીન બર્હિષ રાજા યજ્ઞમાં બહુ હિંસા કરતા. એક યજ્ઞ કરે તેમાં પશુવધ કરી પછી બીજી જગ્યાએ બીજો યજ્ઞ કરે. આમ યજ્ઞ કરતા કરતા આખી પૃથ્વી યજ્ઞથી ભરી દીધી. પછી ભગવાનને અરજી કરી કે બીજી ધરતી લાવો, યજ્ઞો કરવા છે. પરમાત્મા નારદજીને મોકલે છે કે નારદ, તું જા અને આ પ્રાચીન બર્હિષ રાજાને અટકાવ. નારદજી પ્રાચીન બર્હિષ પાસે આવે છે અને કહે છે, શા માટે તે અરજી કરી છે? હવે યજ્ઞ કરવા બંધ કર. આજ સુધી તે હિંસામય યજ્ઞો કર્યા છે, એનું ફળ તો વિચાર્યું છે શું મળશે? તે જે યજ્ઞમાં હિંસા કરી છે એનું ફળ જો તને બતાવું. ભો ભો પ્રજાપતે રાજન પશુન પશ્ય ત્વયાધ્વરે સંજ્ઞા પિતાન જીવ સંગાન નિગૃણેન સહસ્પૃશઃ. નારદજી એવા શક્તિશાળી એણે પ્રાચીન બર્હિષને સમાધિ કરાવી, નરકમાં મોકલ્યો. ત્યાં કેટલાય પ્રાણીઓ હાથમાં કોહાડા લઈને ઊભેલા છે. પ્રાચીન બર્હિષને કહે છે, અહીં આવ, તારો બદલો લઈએ. તે અમારા નિર્દોષ ઉપર જે કત્લે આમ ચલાવી છે, આવ હવે તારા કર્મનું ફળ તને આપીએ. રાજા કંપી જાય છે. નારદજી કહે છે કે હિંસામય યજ્ઞનું આ ફળ છે, ઘોર નરકની પ્રાપ્તિ, બીજું કાંઈ નહીં. એટલા માટે સ્વામિનારાયણ ભગવાન કહે છે, અહિંસા પરમો ધર્મ. જેણે અહિંસાનું વ્રત લીધું છે એને સર્વ યજ્ઞનું ફળ મળે છે. વૃદ્ધ પરાશર ઋષિ કહે છે કે પ્રાણીનો વધ કરીને પિતૃઓને રાજી કરવા ઈચ્છે છે તે તો જેમ ચંદન બાળીને કોલસાનો લેપ કરે તેના જેવો મૂર્ખ છે. પવિત્રતા, પાત્રતા અને પરમ શ્રદ્ધા માણસને સુખ અને સ્વર્ગ પમાડે છે. હિંસા હંમેશા નરકમાં જ નાખે છે. અરે, પતંજલિ ઋષિએ યોગ શાસ્ત્રમાં અહિંસા સત્ય અસ્તેય બ્રહ્મચર્યા પરિગ્રહ એ રીતે યમ નિયમના વર્ણનમાં અહિંસાનું નામ પહેલું રાખ્યું છે. માટે સર્વાત્મા ઈષ્ટદેવ શ્રી હરિએ શિક્ષાપત્રીમાં જે આજ્ઞા કરી છે કે જે દેવની આગળ ક્યાંય પણ હિંસા થતી હોય એનાથી અમારા આશ્રિતોએ દૂર રહેવું, યજ્ઞમાં પણ હિંસા કરવી નહીં. આ થયો ધર્મના નિમિત્તે થતી હિંસાનો નિષેધ. હવે સામાજિક બાબતોમાં હિંસા થતી હોય છે જેના માટે સમાજમાં ખૂન કર્યું એવો શબ્દ વપરાય છે. અહીં શ્લોક નંબર 12 પૂર્ણ થયો. હવે આપણે સર્વે શ્લોક નંબર 13નું શ્રવણ કરીશું, જેમાં સામાજિક હિંસાની વાત આવશે. શ્લોક નંબર 13. સ્ત્રિયાધનસ્ય વા પ્રાપ્ત્યૈ સામ્રાજ્યસ્ય ચ વા ક્વચિત મનુષ્યસ્ય તુ કશ્યાપી હિંસા કાર્યાન સર્વથા. અને સ્ત્રી, ધન અને રાજ્ય તેની પ્રાપ્તિને અર્થે પણ કોઈ મનુષ્યની હિંસા તો કોઈ પ્રકારે ક્યારેય પણ ન જ કરવી. પરમાત્મા પોતાના આશ્રિતજનોને ઉદ્દેશીને કહે છે, ગમે તેવા ઝઘડા થાય, મનુષ્યનો સ્વભાવ છે એ ઝઘડવાના. ગમે ત્યાં ગમે તે માધ્યમથી પણ એ ઝઘડવાના. ઘણી વખત ઝઘડાનું મૂળ સ્ત્રી બની જાય છે. એવો કોઈ ઝઘડો થયો હોય, મારઝૂડ થતી હોય, ધોકા, લાકડીઓ અને હથિયારો ઉછાળતા હોય, કોઈ સ્ત્રી બાબતમાં કોઈને એમ લાગતું હોય કે જો અમે જીતી જઈએ તો એની સાથે અમે લગ્ન કરી શકીએ, તો કોઈ મનુષ્યનો વધ કરવાથી પોતાની એવી ઈચ્છા પૂરી થતી હોય તો એવા પાપ કર્મથી હંમેશા દૂર રહેવું. બીજું નિમિત્ત છે ધન. ધનના માટે કોઈનું મૃત્યુ કરી નાખવામાં આવે તો પોતાને લાખો મળે એવી શક્યતા ઊભી થાય તો એ લાખોને જતા કરવા પણ મનુષ્ય હિંસાથી હંમેશા દૂર રહેવું. ત્રીજી વાત છે સામ્રાજ્ય. રાજ્ય સત્તા એટલે રાજ્ય. અગર સત્તાના લોભે કોઈ પણ મનુષ્યની હિંસા ન કરવી. આ 3 નિમિત્તે અથવા તે સિવાય કોઈ પણ બાબતમાં ક્યાંય પણ મનુષ્યની હિંસા ક્યારેય પણ ન કરવી. મનુષ્ય દેહ છે સર્વાર્થ જનિતો. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થ મનુષ્ય દેહથી સિદ્ધ થાય છે. એવો અતિ ઉત્તમ મનુષ્ય દેહ એનો ઘાત કરનાર મહાન પાપી છે. શ્રીમદ ભાગવતનું વાક્ય છે, દેહોર્ય માનુષો રાજન પુરુષ સ્માખિલાર્થ દહ. આત્યંતિક મોક્ષના સાધનરૂપ એવું આ મનુષ્ય શરીર છે, માટે એનો નાશ કરવો નહીં. આવી હિંસા ભયંકર પાપમાં ગણાય છે. એનું કોઈ પ્રાયશ્ચિત નથી. નર્ક ભોગાંતે એને જમપુરી અને નરકમાંથી નીકળ્યા પછી
84 લાખ યોનિમાં ભટકવું પડે છે. આ રીતે 13 શ્લોક સુધી પરહિંસાની વાત કરી છે. હવે સ્વહિંસા, જેને આપણે આત્મઘાત તરીકે ઓળખીએ છીએ, તેનો પણ નિષેધ શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે કરેલો છે. આજનો વિડીયો અહીં જ પૂર્ણ થયો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં જય શ્રી સ્વામિનારાયણ જરૂરથી લખજો.